તમે નીરજ પાંડેનું ક્રિએશન જોવા બેઠા હો અને પહેલી સેકન્ડથી લઈ અને છેલ્લી સેકન્ડ સુધી એમાં થ્રિલ ન ભરેલું હોય તો સમજી લેવાનું કે આ સ્ક્રીન પ્લે જે છે ને એ નીરજ પાંડેનો નથી. હા, 2-3 ફિલ્મ આવી હતી, એક ઓરો મેં કહા દમ થા, અને પણ એમાં પણ તમે જુઓ તો સ્ક્રીન પ્લે તો એનો જબરજસ્ત જ હતો. સ્ટોરી કદાચ 19-20 હોઈ શકે, ક્યારેક ડબળી હોઈ શકે અયારીની જેમ, પણ સ્ક્રીન પ્લે તો ફાસ્ટ પેજમાં જ ચાલતો હોય. મારે અહીંયા વાત કરવી છે તસ્કરી વેબ સિરીઝ જે આવી છે 7 એપિસોડની, એની નેટફ્લિક્સ પર આ ફિલ્મ સિરીઝ અત્યારે આવી ગઈ છે. કેવી છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ટ્રેલર જોતા તમને ખબર તો પડી હશે કે કસ્ટમ ડિપાર્ટમેન્ટ પર છે. શરૂઆતના 2 એપિસોડ કેરેક્ટરાઇઝેશન થયું છે અને કસ્ટમ વિભાગ કઈ રીતે કામ કરે છે એના પર થોડું ડિટેલમાં આપણને સમજાવવામાં આવ્યું છે, એટલે એ વસ્તુ ખૂબ સરસ છે. ત્રીજા એપિસોડથી આ સિરીઝની જે મૂળ સ્ટોરી છે ને એ શરૂ થાય છે કે ભાઈ આમાં એક વિલન છે, પછી એ શું કરવા માંગે છે, એ શું કરે છે, પછી આ સિરીઝના હીરો કોણ છે, એ કઈ રીતે બચાવવાના છે, એ મૂળ સ્ટોરી શરૂ થાય છે. ત્યાં સુધી પહેલા 2 એપિસોડમાં કેરેક્ટરનો ઇન્ટ્રો થાય છે, એનું થોડુંક ભૂતકાળ દેખાડે છે, વિલનનો ઇન્ટ્રો થાય છે, વિલનનું થોડું ભૂતકાળ દેખાવે છે, અને આપણને કસ્ટમ ડિપાર્ટમેન્ટ છે કઈ રીતે કામ કરે છે, કઈ રીતે લોકોને રોકે છે, કેવી રીતે પકડે છે, બધું આપણને દેખાડ્યું છે. એટલે ત્રીજા એપિસોડથી સિરીઝ છે એ મૂળ શરૂ થાય છે. પણ પહેલા એપિસોડથી લઈ અને છેલ્લા એપિસોડ સુધી લગભગ એક મોમેન્ટ એવી નથી કે જ્યાં તમને કંટાળો આવે, કારણ કે આનો સ્ક્રીન પ્લે જે છે ને એટલો ફાસ્ટ પેજમાં હાલે છે કે છેલ્લે સુધી તમને ખબર જ ના પડે કે યાર 7 એપિસોડ પૂરા થઈ ગયા. એટલે આ સિરીઝ છે એ આખી કસ્ટમ ડિપાર્ટમેન્ટ એનું કામ કઈ રીતે છે એના પર છે, અને પછી એક જે મૂળ જે સિંહ છે એ બહારથી અલડેરાથી કઈ રીતે સોનું લાવે છે મુંબઈમાં, અને પછી જે કૂતરા બિલાડાનો ખેલ છે હીરો વર્સિસ વિલન, એ બધો શરૂ થાય છે. કલાકારોની એક્ટિંગ જબરજસ્ત છે, પણ શરદ કેલકરનું જે કામ છે ને એને જે મળ્યું છે એ જબરજસ્ત કર્યું છે. પણ મારે ફરિયાદ એ છે કે તમારી પાસે જ્યારે શરદ કેલકર જેવા કલાકાર હોય, પ્લસ એવા કલાકારને તમે વિલન બનાવતા હો, તો તમારી પાસે કાંઈક તો એવું હોવું જોઈએ કે એ જબરજસ્ત લાગે અથવા તો આમ આપણને નફરત થવા માંડે, આવું કામ હોવું જોઈએ. બાકી શરદ કેલકરને જે લખાણ કરીને આપ્યું છે, એને જે આપ્યું છે એ તો એને જબરજસ્ત કર્યું છે, પણ એનું લખવામાં, શરદ કેલકરનું પાત્ર લખવામાં ક્યાંક ને ક્યાંક નબળાઈ રહી ગઈ છે. બાકી ઇમરાન હાશમીનું કામ છે બહુ જબરજસ્ત છે, બાકીના જે સાથી કલાકારો છે બધાનું કામ જબરજસ્ત છે. છેલ્લે સુધી થ્રિલ ચાલ્યા કરે છે, એટલે તમે છે ને આખા આમ સ્ટોરીથી બંધાયેલા રહેશો. પછી જેમ જેમ સ્ટોરી આગળ વધે છે અને છેલ્લા 2 એપિસોડ અને એમાં છેલ્લો એપિસોડ, એમાં જે પત્તા ખુલે છે અને છેલ્લા જે 2 ટ્વિસ્ટ છે એ ખુલે છે, તમને એમ થાય કે ઓહો, એટલે અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટ હતા. આ તમે વિચારે ન હોય એવા ટ્વિસ્ટ હતા. બાકી મ્યુઝિક છે જબરજસ્ત છે, બીજીએમ છે સીનને મેચ કરે છે, સીનને મોટો બનાવે છે. નીરજ પાંડે હોય ને એટલે સ્ક્રીન પ્લે તો ફાસ્ટ પેજમાં હાલતો જ હોય, સાથે સાથે લોકેશન, તમે એની સિરીઝ મૂવી જોયો એટલે 7-8 દેશ તો તમને દર્શન થઈ જ છે. એટલે અલગ અલગ જગ્યાના લોકેશન જે નીરજ પાંડેએ કેપ્ચર કર્યા છે, પ્લસ એમનું કામ રામ ગોપાલ વર્મા જેવું છે કેમેરા એંગલમાં નીરજ પાંડેનું કામ રામ ગોપાલ વર્મા પહેલા નંબરે અને નીરજ પાંડે બીજા નંબરે. એટલે અહીંયા પણ તમને કેમેરા એંગલ છે એ બહુ જબરજસ્ત જોવા મળશે. જે સિનેમેટોગ્રાફી છે બહુ સરસ છે. લખાણ થોડુંક નબળું છે, એટલે કે જે ડાયલોગ જોઈએ ને આપણે નીરજ પાંડેની ફિલ્મો વેબ સિરીઝોમાં જે ડાયલોગ સાંભળીએ છીએ ને એવા ડાયલોગ આમાં નથી. એટલે ડાયલોગનું જે લખાણ છે એ મને થોડું નબળું લાગ્યું. તો ઇન શોર્ટ વાત એમ છે કે તમારે જો મનોરંજન જોતું હોય તો આ સિરીઝ જોવાય. હા, મગજ થોડો સાઈડમાં રાખીને જોજો, કારણ કે અહીંયા જો તમે તમારું મગજ લગાવશો ને કે યાર કસ્ટમ ઓફિસર છે એ 2 જણા વાત કરતા હોય અને આમ કોઈ પણ હાલતો ચાલતો વ્યક્તિને પકડીને ઊભો રાખી દે અને એમ કહે કે ભાઈ શું છે તારી બેગમાં, અને પછી તમે એમ કહો કે આટલા બધા સ્માર્ટ તો ભાઈ થોડા કાંઈ હોય, તો એ બધું નહીં વિચારવાનું. કારણ કે આમાં ઘણું એવું છે જે તમને જો તમારું મગજ લગાવશો ને તો પછી આથી તમે નિરાશ થશો. એટલે મગજને સાઈડમાં રાખો, ફક્ત મનોરંજન માટે આ સિરીઝ જોવો, તમે નિરાશ નહીં થાઓ, તમે બોર પણ નહીં થાઓ. જોઈ લીધું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી. ધન્યવાદ.